બસમાં શરૂ થયેલો પ્રેમ. હું જ્યારે બસમાં આવી રહ્યો હતો ત્યારે એક છોકરી મારી બાજુમાં આવી અને થોડા સમય પછી તેણે મારા હાથ પાસે પોતાનો હાથ મૂક્યો અને અચાનક મારા હાથ એકબીજાના હાથને સ્પર્શી ગયા અને પછી અંદરથી ન થવાનું થવા લાગ્યું, પરંતુ બંને થોડી ક્ષણ માટે શાંત પડી ગયા. પછી મેં હળવેકથી તેનો હાથ પકડી લીધો અને તેનું નામ નેહા હતું અને નેહાએ પણ મારો. મિત્રો, ચાલો વાર્તા આગળ શરૂ કરીએ. વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે. વાર્તાને અંત સુધી સાંભળજો, ખૂબ મજા આવશે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. મિત્રો, મારું નામ રાહુલ છે. એક સાંજે હું બસમાં ઘરે જઈ રહ્યો હતો. બસમાં ખૂબ જ ભીડ હતી. એ જ સમયે મારી નજર બસમાં ઊભેલી છોકરી નેહા પર પડી અને તે ઊભી હતી અને બેસવા માટે જગ્યા શોધી રહી હતી, પરંતુ મારો જીવ ન રહ્યો. મેં તરત જ મારી સીટ થોડી ખસેડીને કહ્યું, નેહા, તમે અહીં આવી જાઓ, અહીં બેસી જાઓ. તે હળવા સ્મિત સાથે મારી બાજુમાં આવી અને બેઠી. ધીમેથી બોલી, થેન્ક યુ રાહુલ. બસ આગળ વધતી ગઈ અને અમારી વચ્ચે વારંવાર એકાબીજાની નજરો, આંખોની નજર મળતી રહી. જ્યારે પણ અમારી નજર મળતી, બંનેના ચહેરા આપોઆપ સ્મિત આવી જતું. બંને એકબીજા ઘણા હસતા રહ્યા. થોડા સમય પછી નેહાએ મારા હાથ પાસે પોતાનો હાથ મૂક્યો. અચાનક મારા હાથ એકબીજાને સ્પર્શી ગયા અને પછી મિત્રો ન થવાનું થયું. બંને થોડી ક્ષણ માટે શાંત થઈ ગયા. પછી મેં હળવેકથી તેનો હાથ પકડી લીધો અને નેહાએ પણ મારો હાથ પ્રેમથી પકડી રાખ્યો. રાહુલ, આજે તમારી સાથે વાત કરતા કંઈક અલગ જ લાગણી મને થાય છે. કંઈક અંદરથી અલગ જ અનુભવ થાય છે, નેહાએ ધીમા અવાજે કહ્યું. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, કદાચ કારણ કે આ માત્ર બસની મુસાફરી નથી, કદાચ આપણા પ્રેમની શરૂઆત જ છે. આ તો ફક્ત હજી શરૂઆત છે. નેહા પણ શરમાઈને મારી તરફ જોઈ અને હસવા લાગી. અમે એકબીજાના સપના, પસંદ નાપસંદ અને ભવિષ્ય વિશે વાતો કરતા રહ્યા. બસ પોતાના સ્ટોપ પર આગળ વધતી રહી, પરંતુ અમને સમય ક્યાં ગયો એકબીજાને ખબર જ ન પડી અને સમય જાણે ઊભો રહી ગયો હોય એવું લાગતું હતું. જ્યારે નેહાનો સ્ટોપ આવ્યો ત્યારે તેણે મારો હાથ છોડતા પહેલા ધીમેથી કહ્યું, આજે મળેલી આ મુલાકાતને અહીં જ પૂરી ન થવા દઈએ. અને પછી અમે બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા. મેં પણ સ્મિત કરીને જવાબ આપ્યો, આજે બસમાંથી તમે ઉતરશો, પણ મારા દિલમાંથી નહીં. નેહા પણ હસતી હસતી બસમાંથી ઉતરી ગઈ અને હું બારીમાંથી તેને જોતો જ રહ્યો. એ દિવસથી બસની એ નાની મુલાકાત મારા જીવનનો એક યાદગાર પ્રસંગ બની ગઈ. પ્રેમ કથાની શરૂઆત બની ગઈ અને અમે બંનેએ એકબીજાના નંબર લઈ લીધા અને પછી ફોન કરવાનું શરૂ કર્યું અને બીજી વાર પણ અમારી મુલાકાત થઈ. મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. જય માતાજી.